મિત્રો, હું ઋત્વિક વોરા, જ્યોતિષાચાર્ય અને ટેરો રીડર. આ અઠવાડિયેના 6 ઓગસ્ટના દિવસે 6 ઓગસ્ટ 2024ના દિવસે શ્રાવણ સુદ બીજે આજથી આ એપિસોડની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આવો જાણીએ મંગળવારથી લઈને રવિવાર સુધીમાં 12 રાશિઓ પર કઈ કઈ રીતના પ્રભાવ રહેશે એ ટેરોના માધ્યમથી આપણે જાણીએ. સૌથી પહેલાં આપણે જાણીએ છીએ મેષ રાશિ માટે. મેષ રાશિને આવનારું અઠવાડિયું કઈ રીતનું હશે અને કઈ રીતે પ્રભાવશાળી રહેશે એ જાણીએ છીએ. મેષ રાશિ માટે આવે છે 4 ઓફ પેન્ટેકલનું કાર્ડ. તમે તમારા ઇમોશનને એટલા બધા છુપાયા છે કે તમે કોઈ જોડે વાતને શેર નથી કરી શકતા, તો થોડુંક તમે ઓપન થવાની કોશિશ કરશો તો માર્ક તમને આપોઆપ મળી રહેશે. આ અઠવાડિયામાં તમને આવકની પ્રાપ્તિ બી સારી થશે, પણ તમારા ઇમોશનને કંટ્રોલ કરીને રાખવાના નથી, ઇમોશનને થોડા શેર કરવાના છે. હવે આપણે જાણીએ છીએ વૃષભ રાશિ વિશે. વૃષભ રાશિમાં આવે છે 3 ઓફ પેન્ટેકલનું કાર્ડ. તમે જે પણ કામ કરો છો તે હળી મળીને તમારા કોમ્પિટિટર વર્ગ સાથે કરો છો, તો એ કાર્યમાં તમને અચૂક સફળતા મળશે. તમે જે પણ કાર્ય કરો એમાં તમે ચીવટપૂર્વક અને ધ્યાનપૂર્વકથી તમે તમારું બેસ્ટ સાબિત કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે. હવે આપણે વાત કરીએ છીએ મિથુન રાશિની. મિથુન રાશિ માટે આવે છે 4 ઓફ સ્વોર્ડ્સ અને 9 ઓફ કપ્સનું કાર્ડ. થોડા આળસુ મહેસૂસ કરશો, પણ સાથે સાથે તમે કાર્યરત રહેવાનો પ્રયત્ન કરશો તો તમને નવો માર્ગ મળી રહેશે, નવો માર્ગ તમને બતાવી રહેશે અને તમારા માટે હેપી ગો લકી રીતનું વીક સાબિત રહેશે. હવે આપણે વાત કરીએ છીએ કર્ક રાશિ માટે. કર્ક રાશિ માટે આવે છે 7 ઓફ કપ્સનું કાર્ડ અને મૂનનું કાર્ડ. તમે તમારા મગજમાં કોઈ વસ્તુ ભરી રાખશો કે ના મારે આ જ વસ્તુમાં આમની વસ્તુ આમ નથી થવા દેવી, તો એ નહીં ચાલે. તમારે થોડું ઓપન સોર્સ કરવા પડશે તમારા મગજથી અને તમારે કોઈ પર્ટિક્યુલર એક વસ્તુ પર ફોકસ કરીને આગળ વધવું પડશે. હવે આપણે વાત કરીએ છીએ સિંહ રાશિની. સિંહ રાશિવાળા કાર્ડ માટે આવે છે 10 ઓફ પેન્ટેકલનું કાર્ડ. સિંહ રાશિને 10 ઓફ પેન્ટેકલ એ બતાડે છે કે તમારા ફેમિલી મેમ્બર જોડે તમે સારો સમય પાસ કરી શકશો, કોઈ ધાર્મિક સ્થળે જશો, કોઈ તમે તમારા ફેમિલી મેમ્બરના મદદથી તમે તમારા લાઈફમાં કંઈક સારું સાબિત થઈ શકશો અને વડીલોના આશીર્વાદ તમારી જોડે રહેશે. હવે આપણે વાત કરીએ છીએ કન્યા રાશિ માટે. કન્યા રાશિ માટે આવે છે સ્ટ્રેન્થનું કાર્ડ. દુર્ગા માતાના તમને પૂરેપૂરા આશીર્વાદ છે અને સાથે સાથે તમે આત્મવિશ્વાસ અને સંઘર્ષ બંને સાથે લડીને જો તમે આત્મવિશ્વાસને તમારા સામે આગળ વધારશો તો એ સંઘર્ષ સામે તમને ચોક્કસ સફળતા મળશે. હવે આપણે વાત કરીએ છીએ તુલા રાશિની. 9 ઓફ પેન્ટેકલનું કાર્ડ આવે છે. કોઈ તમારા લાઈફમાં લેડી લક તમને ફેવર કરી રહ્યું છે, સાથે સાથે તમે કોઈ નવી જગ્યા ઉપર તમારો વહીવટ કરી રહ્યા છો, કોઈ નવા કામનો કે નવા ક્ષેત્રનો, એમાં તમને ચોક્કસ સફળતા મળશે. હવે આપણે વાત કરીએ છીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિવાળા માટે 2 ઓફ કપ્સનું કાર્ડ આવે છે. ખાસ કરીને વૃશ્ચિક રાશિવાળાને સિંહ અને મિથુન રાશિવાળાનો સહયોગ મળી રહેશે અને જે પણ મિથુન રાશિવાળા વ્યક્તિ છે એ તમારા લાઈફમાં કોઈ સપોર્ટિવ સાબિત થઈને આગળ વધશે. સાથે સાથે તમારા સંતાનો પ્રતિ અને તમારા પત્ની પ્રતિનો તમને સહયોગ સારો મળશે. હવે આપણે વાત કરીએ છીએ ધનુ રાશિ. ધનુ રાશિવાળા જાતકો કોઈ વસ્તુ મનમાં ભરીને રાખે નહીં. કોઈ વસ્તુને એકની એક વસ્તુ પકડીને તમે આગળ વધશો તો તમારી વસ્તુ ઘણી લાંબી આગળ વધશે અને તમે કોઈ ઉપર ડોમિનન્ટ થવાનો પ્રયત્ન ના કરશો, કોઈ પર ચડી બેસવાનો પ્રયત્ન ન કરશો. તમે કોઈ બી વસ્તુ સરળતાથી તમે રહેશો તો તમારું વીક સારી રીતે સાબિત થશે. હવે આપણે વાત કરીએ છીએ મકર રાશિની. મકર રાશિવાળા જાતકો માટે આવે છે પેજ ઓફ પેન્ટેકલનું કાર્ડ. તમારા હાથ પગમાં બંનેમાં લક છે. આ વીકમાં તમે જે પણ રીતે કંઈ કરશો એમાં તમને સફળતા ચોક્કસ મળશે અને આવકની વધુ પડતી પ્રાપ્તિના પણ તમને સારા યોગ બની રહે છે. હવે આપણે વાત કરીએ છીએ કુંભ રાશિની. કુંભ રાશિવાળા જાતકો માટે જો ખાસ કરીને આજનો યુથ વર્ગ છે તો એમને એમના જે નજીકના સહયોગી છે, મિત્રો છે, એમનાથી એમને ઘણી આશા અને અપેક્ષા મળશે અને સાથે સાથે સ્ટુડન્ટ વર્ગને પણ નવી આગવી સફળતા મળશે અને તમે કોઈ તમારા મનગમતી વ્યક્તિની ભેટ ચાહતા હો તો તમને ચોક્કસ મળી રહેશે. હવે આપણે વાત કરીએ છીએ મીન રાશિની. મીન રાશિવાળા જાતકો માટે ક્વીન ઓફ પેન્ટેકલનું કાર્ડ આવે છે. કોઈ તમારો નાનો સરખો બિઝનેસ હોય તો તમને એમાં આગળ ધપાવવામાં મદદ રહેશે અને તમને નવા પ્રોસ્પેક્ટિવ ચોક્કસ મળી રહેશે. તો આજે આપણે વાત કરી 12 રાશિ ભવિષ્યની 6 ઓગસ્ટના દિવસે. હવે આપણે મળીશું આવતા વીકે. ધન્યવાદ.